આજરોજ માંડવી મધ્યે અખિલ કચ્છ મહોરમ અને તાજિયા કમિટી દ્વારા માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ધર્મોના ધર્મગુરુઓ, સમાજોના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કચ્છમાં અને સમગ્ર ભારત વર્ષમાં કોમી એકતા અને ભાઈચારો બની રહે અને સમગ્ર તહેવારો જે છે, મહોરમ હોય, દિવાળી હોય, ઈદ હોય કે હોળી હોય, એ બધા કોમ સાથે હળીમળીને મનાવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી. આ પ્રોગ્રામમાં ભારતના પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ શુભેચ્છા સંદેશ અત્યારે મળેલ છે. કચ્છ કલેક્ટર શ્રી, જિલ્લા આઈજી શ્રી તરફથી પણ શુભેચ્છા સંદેશો આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ અત્યારે જ મેસેજ દ્વારા શુભકામના સંદેશ મળેલું છે અને અમારો એક જ પ્રયત્ન છે કે સમગ્ર ભારત વર્ષમાં કોમી એકતા, સદભાવના બની રહેવી જોઈએ અને જે એવા તત્વો છે, જે અસામાજિક તત્વો જેમના લીધે કોમમાં ઉશ્કેરણીજનક વાતાવરણ પેદા થાય છે અને કોમમાં વાતાવરણ દોરવાય, એવા અસામાજિક તત્વો ખુલ્લા થવા જોઈએ. એકતા અને ભાઈચારાના આવા પ્રોગ્રામો સમગ્ર કચ્છમાં ઠેર ઠેર જગ્યાએ થતા રહેવા જોઈએ. આ કાર્યક્રમમાં મને ખૂબ જ સહભાગી બન્યા તે બદલ હું વાસણભાઈ આહિર, મામલતદાર સાહેબ શ્રી, બંને મણીન અને સિટીના પીઆઈ સાહેબ શ્રી, સિમ્પી સાહેબ અને સોલંકી સાહેબ શ્રી, તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ભાઈ શ્રી અલી મામદભાઈ રોહા, શ્રી લતીફ સબાવા, કાસમભાઈ રાયમા, ઇબ્રાહીમભાઈ જુનેજા, હાજી ઇસા સદીક પટેલ પટાસેટ, તેમજ સમગ્ર સુન્ની મુસ્લિમ બડાલા જમાત અને તાજિયા કમિટીના ઉપપ્રમુખ ભાઈ શ્રી થઈમ હાજી શકુર હાજી સદીક પટેલનો ખૂબ ખૂબ હું આભારી છું કે તેઓએ આ આખી જહેમત ઉઠાવી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તમામ પત્રકાર મિત્રો એ ઉપસ્થિત રહ્યા અને તાજિયા કમિટીના મીડિયા કન્વીનર ભાઈ શ્રી ઝહીરભાઈ સમેજાએ અને અકબરભાઈ નોરે ખૂબ જહેમત ઉઠાવી, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વાસણભાઈ આહિર દ્વારા તેમજ મામલતદાર સાહેબ શ્રી દ્વારા પણ આ કાર્યક્રમને શુભેચ્છાઓ મળેલી છે અને તેઓએ કોમી એકતા જળવાઈ રહે તેવા પ્રયત્નોમાં સાથ સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી. ખાસ કરીને આજે કરબલાના જે અમર શહીદો છે કે જેમની યાદમાં મહોરમનો પર્વ અત્યારે ઉજવાઈ રહ્યું છે, તે કોઈ એક સમાજ માટે કે કોમ માટે શહીદ નથી થયા. તેઓ આઝાદી, સત્યતા, સ્વતંત્રતા માટે શહીદ થયા છે અને તેઓ દરેક ધર્મના એટલા જ રહેબર, એટલા જ ધર્મગુરુ છે કે જેટલા તેઓ મુસ્લિમ સમાજના છે. અને મહોરમનો તહેવાર એ તો શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર છે કે જેમના સાથે મુસ્લિમ સમાજથી પણ વધારે હિન્દુ સમાજની લાગણીઓ, હિન્દુ સમાજની આસ્થાઓ, હિન્દુ સમાજની શ્રદ્ધાઓ જોડાયેલી છે અને કચ્છમાં તો ખૂબ જ પ્રણાલિકાઓ મુજબ ભાઈચારા સાથે તેઓ પર્વ ઉજવાય છે. દરેક સમાજને મારી એવી અપીલ છે કે દરેક જે આપણો તહેવાર છે એ ખૂબ જ કોમી એકતા સાથે અને એકબીજાની સલાહ સૂચનો સાથે, એકબીજાના સાથ સહકાર સાથે ઉજવા જોઈએ, જેનાથી તમામ ધર્મોનો આદરમાન જળવાઈ રહે, તમામ ધર્મના ધર્મગુરુઓનો જે સ્થાન છે તે પવિત્ર સ્થાન, તેમની પ્રતિભા છે તે જળવાઈ રહે એવી આશા છે. આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો જે માનસ મોહબ્બત મજલિસ, એ અમારા પૂજ્ય પિતાજી પીર મખદુમ અલી બાપુએ આજથી લગભગ 56 વર્ષ પહેલા અંજાર મધ્યે એની સ્થાપના કરી અને ત્યારબાદ 2007માં જ્યારે પૂજ્ય મોરારી બાપુની રામકથા થઈ હાજીપીર મધ્યે, તો તે કથાનું મોરારી બાપુએ નામ રાખ્યું હતું માનસ મોહબ્બત અને તે જ માનસ મોહબ્બતથી આ મજલિસનું નામ પણ બદલાઈને માનસ મોહબ્બત રાખવામાં આવ્યું અને લગભગ 56 વર્ષથી આ માનસ મોહબ્બત મજલિસ આખા કચ્છમાં મનાઈ રહી છે કરવાના છે. તો તેમના જે આયોજકો છે તેમને અખિલ કચ્છ મહોરમ તાજિયા કમિટી તરફથી ગાઈડલાઈન આપવામાં આવી છે કે જેટલા પણ વીજ તાયરો અથવા તો વાયરો જે નડતરરૂપ થાય છે તો તેમના સાથે જીબીના બે કર્મચારીઓ રાખેલા જ છે. કોઈ પણ વાયરને અડવાની તાજિયા કમિટીના સભ્યોની કે જે જુલુસમાં લોકો હોય છે તેમની જરૂરત નથી. સરકારશ્રીએ પૂરેપૂરો બંદોબસ્ત અને વીજ લાઈન હોય, ટેલિફોન લાઈન હોય, ડીશ લાઈન હોય કે નેટના લાઈન હોય, તેમને વ્યવસ્થિત રીતે કરવાની જવાબદારી લીધેલી છે. તેમના કર્મચારીઓ આપણા સાથી છે. સાથે સાથે એડિશનલ કલેક્ટર સાહેબ દ્વારા કચ્છની તમામ નગરપાલિકાઓને સૂચનાઓ અપાયેલી છે. જેટલા પણ રસ્તાઓમાં ખાડાઓ છે તેઓ સમગ્ર પુરાઈ ગયેલા છે. જે રસ્તાઓ ઉપરથી તાજિયાઓના જુલુસ નીકળવાના છે તે રસ્તાઓ સારી રીતે હેલોજન લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલી. તે બદલ હું એડિશનલ કલેક્ટર શ્રી પંડ્યા સાહેબનું,
તમામ નગરપાલિકાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. આજે માનવ મોહબ્બત મજલિસ પીર સૈયદ કોસર અલી બાપુ કચ્છ તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ તરીકે એમની જવાબદારી છે. આપણે સૌ અહીંયા પધારેલા મહેમાનો, પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, અંજાર માંડવીના મામલેદાર, અંજાર માંડવી પીઆઈ શ્રી અહીંયા હાજર હતા. સૌ મહેમાનો પણ હાજર હતા. નગરપાલિકાના ચેરમેન પણ હાજર હતા. અહીંયા પત્રકાર પરિષદ પણ હાજર છે. અને કોસર અલી બાપુના મુરીદો, અમારા મુરીદો, નબી મુહમ્મદ મુસ્તફાની શાનમાં એક આયોજન કરવામાં આવ્યું. ખરેખર આવા આયોજન થાય તો આવા આયોજનમાં શરીક થવું એ મોટીમાં મોટી વાત છે. અને ખરેખર આવા પ્રોગ્રામ 45 વર્ષ થઈ ગયા. અમારા વડીલ પીર સૈયદ મકદુમ અલી બાપુ વૃક્ષત કરી ગયા પછી એમના સુપુત્ર એવા કોસર અલી બાપુને જેમત ઉઠાવી છે. તો ખરેખર એમના સાથે આપણે રહી અને આવા પ્રોગ્રામ કરવા જોઈએ. આ પ્રોગ્રામનો પડઘો પૂર્વ વિશ્વમાં જશે. અને ખરેખર આવા મુસ્લિમના પ્રોગ્રામ હોય અને એમની અંદર હિન્દુ સમાજ શરીક થાય તો એમનું વધારેમાં વધારે પડઘો પડવાનું છે. અને ખરેખર આવા કાર્ય થવા જોઈએ. તો આવા કાર્યમાં આપણે માંડવી મધ્યે સૌ પધારેલા મહેમાનોનો, પત્રકાર પરિષદનો સૌ પધારેલા મહેમાનોનો હું પીર સૈયદ લતીફ શાહ બાપુ એમનો આભાર વ્યક્ત કરું છું અને ખુશી વ્યક્ત કરું છું.